તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ માટે કરોડો રૂપિયા દાનમાં બોલાય તેવી યુવાનોના વિકાસ માટે દિશા બની રહી છે। પાટીદાર સમાજ તરફથી પાટીદાર સમાજના યુવાનોના ઉપયોગ થઈ રહ્યો હોય, બિઝનેસમાં આગળ આવી રહ્યા છે યુવાનો, તેવું જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું। વિશ્વનું સૌથી ઊંચું મંદિર અને કલ્પના ના થાય તે સાથે અન્ય પ્રકલ્પો, શિક્ષણ, આરોગ્યનું ધામ, વ્યાપક વિશ્વ ફલક પર યુવાનોની શક્તિ। નરેન્દ્ર મોદીએ દેશ માટે નવા ભારત અને આત્મવિશ્વાસના સંકલ્પ સાથે આગળ વધાર્યું તેવું જણાવ્યું। ખરબો ખરબો રૂપિયા વિકાસમાં વપરાય એમની શરૂઆત મોદી સાહેબે, બધું નાનું લાગે, કરોડો રૂપિયા અહીંથી બોલાણા સાહેબ। એ શિક્ષણના ધામમાં, એ ધર્મના ધામમાં, આરોગ્યના ધામમાં, હું તો એમ કહીશ કે આ સંસ્થાઓનો લાખ લાખ આભાર। એ ભૂપેન્દ્રભાઈ, આપણી સરકાર એમનો આભાર માનીએ કે આ કામ એ સરકારનું છે ને, સંસ્થાઓ આ યુવાનોને નવી દિશા આપી રહી છે। સરકાર ન પહોંચી શકે, સમાજના આવા શ્રેષ્ઠીઓ, આવા આગેવાનો, આવા દાતાઓ નવા નવા આયામો લઈને, પ્રકલ્પો લઈને એક એવી ચેઇનમાં જોડાઈ રહ્યા છે, આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલો પ્રકારનો આનો ફાયદો એ અન્ય સમાજને, પાટીદાર સમાજને એ થવાનો છે।